કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 પૂરું કરાવ્યું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે આપણે સ્વાધ્યાય 2.1ની અંદર સ્વાધ્યાય 2.1 તો કરાવેલું જ છે, પણ આપણે એની સાથે સાથે આપણે કેટલીક થિયરી પણ સમજાવી હતી. તેવી રીતે સ્વાધ્યાય 2.2 પણ કરાવ્યું છે અને એની પહેલાં જે થિયરી આવે છે એટલે કે બહુપદીના શૂન્ય, તો શૂન્ય કોને કહેવાય એની પણ સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં આપેલી છે. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.3 શરૂ કરવા જઈ રહ્યા છે અને આમાં પણ મિત્રો આપણે શૂન્યનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. એટલે સૌથી પહેલાં આપણે શૂન્ય મેળવશું અને શૂન્ય મેળવ્યા પછી આપણે એની કિંમત આપણે બહુપદીમાં મૂકવાની છે અને ત્યાર પછી આપણે એ જે કઈ કિંમત આપણને મળે છે એ આપણે કરવાનું છે. ચાલો વધારે વાત ન કરતાં શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, આમાં થિયરી વધારે કંઈ આવશે નહીં. થિયરી છે ને ખૂબ ઓછી છે, કારણ કે જે પણ મોસ્ટલી થિયરી જે છે ને એ દાખલામાં જ કવર થઈ જવાની છે. તો પણ તમને સમજાવું કે આમાં કઈ કઈ વસ્તુ આવવાની છે. તો મિત્રો, તમને કુલ 2 બહુપદી આપેલી હશે, બરાબર છે. એક બહુપદી છે જે મેન બહુપદી, જેને આપણે p ઓફ x કહીશું. શું કહીશું? p ઓફ x, જેમાં આપણને બહુપદી એક આપેલી હશે. અને બીજી આપણને એક બહુપદી આપેલી હશે જેને આપણે g ઓફ x કહીશું. g ઓફ x, g ઓફ x પણ હશે અથવા તો q ઓફ x હશે, મતલબ કે કોઈ પણ એક આલ્ફાબેટ હશે. હવે મિત્રો, p ઓફ xની જે કિંમત છે એટલે એક એની જે બહુપદી છે એની અંદર આપણે g ઓફ xમાંથી જે શૂન્ય આપણને મળે છે એ શૂન્ય આપણે સૌથી પહેલાં g ઓફ xનું મેળવશું અને ત્યાર પછી એક કિંમત આપણે p ઓફ xની અંદર મૂકીશું. થાય છે ને કન્ફ્યુઝન કે સર તમે શું કહી રહ્યા છો? p ઓફ x ને g ઓફ x ને ફલાણું ને ઢીકણું, અમને કંઈ ખબર નથી પડતી. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. તમે જ્યારે પણ દાખલા ગણશો ને તમે બધું ઓટોમેટિક જાતે જ કરી નાખશો. તમારે માત્ર એકવાર શીખવાની જરૂર પડશે. તમે એકવાર શીખશો ને એટલે તમને બધું જ આવડી જશે, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં. ચાલો શરૂઆત કરીએ આપણે. સ્વાધ્યાય 2.3 જો આપણને આપેલું છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે. જોયું બરાબર? તો આ સમજો કે આ આપણને આપ્યું છે ને એ આપણું p ઓફ x છે અને જે ઉપર આપણને આપ્યું છે ને એ આ g ઓફ x છે. મિત્રો, અહીં x ની કિંમત આપણને 1 નથી આપેલી, બરાબર, પણ x+1 આપણને આખું જ આપેલું છે. તો સૌથી પહેલાં આપણે x ની કિંમત મેળવવાની. એટલે x ની કિંમત કઈ મળશે ખબર છે આની અંદર? ચલો આપણે મેળવી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે આપ્યું છે લખી દેવાનું, એટલે કે g ઓફ x કહેવાય આને. તો g ઓફ x બરાબર આપણને x+1 આપેલું છે. ક્લિયર? આપણે ગયા વિડીયોમાં જોયું હતું તેવી રીતે કે g ઓફ x હોય કે p ઓફ x હોય એનો છેલ્લો જવાબ કેટલો આવે? શૂન્ય આવે. એટલે કે અહીંયા શૂન્ય બરાબર x+1 મુકાય. હવે +1 છે બરાબરની આગળ જાય અથવા તો આપણે પાછળ જવા દઈએ તો પણ ચાલે. એટલે આપણે 0 પાછળ જવા દઈએ અને x+1 આગળ મૂકીએ, એ વધારે ઇઝી પડે. તો x+1 બરાબર 0 આવું પણ લખી શકાય. +1 છે બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જાય, એટલે કે 0 - 1, એટલે x બરાબર આપણને જવાબ કેટલો મળે છે? -1. એનો સીધો મતલબ મિત્રો એવો થાય છે કે આપણે શું કરશું હવે? તો મિત્રો, આપણે શું કરવાનું છે તો કે x જે જગ્યાએ પર દેખાય ને ત્યાં આપણે -1 મૂકીને ભાગવાનું છે. બસ, બીજું કંઈ જ નથી કરવાનું. ક્લિયર થયું? સૌથી પહેલાં આપણે x ની કિંમત મેળવશું અને x ની કિંમત આપણે જે p ઓફ x વાળી બહુપદી આપણને જે આપેલી છે એમાં આપણે ગોઠવવાની છે. ચાલો ચાલુ કરી દઈએ આપણે સૌથી પહેલાં અહીંયા. તો ચલો, અહીંયા આપણે x² પ્લસ x² પ્લસ અહીંયા x નહીં હોય, બરાબર છે, અહીંયા +1 હશે. આપણે અહીંયા ખાલી ચેન્જ કરવું પડશે. સૌથી પહેલાં આપણે આને કાપી દઈએ. ચાલો, ઓકે. એક જ મિનિટ, આપણે રકમ ચેક કરી લઈએ એકવાર. હા, અહીંયા પ્લસ મૂકવાનું ભૂલાઈ ગયું છે, એટલે અહીંયા તમે ખાલી પ્લસ મૂકી દેજો. ઓકે, લખી દઈએ છે ફરીથી, પણ વાંધો નહીં. રકમ શું છે? તો રકમ મિત્રો સમજો કે x³ પ્લસ x² પ્લસ x+1 આવું આપણને આપેલું છે. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે શું મૂકીશું? -1 મૂકીશું. ચલો, એટલે અહીંયા સૌથી પહેલાં x છે ત્યાં -1 પ્લસ x² એટલે -1 પ્લસ x એટલે -1 અને +1 તો છેલ્લે છે જ. હવે -1 આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી ને કે માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો જવાબ પ્લસમાં આવે, પણ માઇનસ સંખ્યાનો ઘન કરો ને તો જવાબ માઇનસમાં જ આવે. એટલે -1 કરો તો કેટલા આવે? -1 પ્લસના પ્લસ, -1 વર્ગ કરો તો +1 આન્સર આવે.
પ્લસ માઇનસ માઇનસ અને એકના એક અને પ્લસ પાછળ એકના એક તો છે જ. હવે માઇનસ એકનું માઇનસ એક પ્લસ 1 -1 પ્લસ 1 પ્લસ 1 અને પ્લસ 1 એટલે કે પ્લસ 2 થાય એટલે કે 2 અને -1 અને -1 માઇનસ માઇનસ થાય પ્લસ નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની એટલે -2 2માંથી 2 જાય એટલે કેટલા આવશે 0. એટલે આપણો જે આ બહુપદી છે ને એનો x + 1 એક અવયવ કહેવાય છે ને. કેટલું ક્લિયર છે કે x + 1 અવયવ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. એટલે આ બહુપદીની અંદર x + 1 એક અવયવ આવતો હશે. કેવી રીતે ખબર પડે આપણને? કેમ કે આપણો આન્સર કેટલો આવે છે લાસ્ટમાં 0 આવે છે એટલા માટે છે ને. કેટલું સિમ્પલ. ચલો હવે આપણે દરેક વખતે xની કિંમત નહીં મેળવીએ કારણ કે આપણને ઓલરેડી મળી ગઈ છે -1. તો આપણે ફટાફટ હવે -1 મૂકીને કરીએ. ચલો અહીંયા x ની 4 ઘાત એટલે કે -1ની 4 ઘાત પ્લસ -1ની 3 ઘાત પ્લસ x છે ત્યાં -1 અને +1 -1ની 4 ઘાત કોઈ પણ માઇનસ સંખ્યાની ડબલ ઘાત હોય એટલે કે જે કહેવાય ને કે બેકી સંખ્યામાં ઘાત હોય તો હંમેશા આન્સર પ્લસમાં આવે. એટલે -1ની 4 ઘાત કરો એટલે જવાબ +1 આવે પ્લસ -1ની 3 ઘાત એટલે -1 થાય પ્લસ -1 અને +1ના +1. ચલો 1ના 1 પ્લસ માઇનસ -1 -1 +1. સમાન સંખ્યા નિશાની અલગ અલગ હોય તો કટ થઈ જાય. આપણે એવું પણ કરી શકીએ. આ 1 પ્લસમાં 1 માઇનસમાં એટલે કટ થઈ જાય. 1 પ્લસમાં 1 માઇનસમાં એટલે આ પણ કટ થઈ જાય. અને છેલ્લે કંઈ ન વધે એટલે 0 તો વધે અને વધે. એનો મતલબ કે આનો પણ એક અવયવ x - 1 છે. નેક્સ્ટ ત્રીજું એમાં શું આપેલું છે આપણને? તો ચલો બહુપદી આપણને આપેલી છે, ખાલી કિંમતો ગોઠવવાની છે. x છે ત્યાં -1 મૂકવાનું અને 4 ઘાત પ્લસ 3 x છે ત્યાં -1ની 3 ઘાત પ્લસ 3 x છે ત્યાં -1 અને સ્ક્વેર પ્લસ x છે એટલે ત્યાં -1 અને છેલ્લે પાછો એકડો તો છે જ, એકડો બરાબર છે. ચલો હવે -1ની 4 ઘાત પહેલાં જોયું, -1ની 4 ઘાત કરો એટલે 1 જ થાય. એટલે 1 પ્લસ 3ના 3 -1ની 3 ઘાત એટલે -1 જ થાય પ્લસ 3 -1નો સ્ક્વેર એટલે 1 થાય પ્લસ માઇનસ કરો એટલે -1 અને પ્લસ 1 તો છે જ. હવે આ સમીકરણને બહુપદીને સોલ્વ કરીએ તો પ્લસ માઇનસ, જો પ્લસ અને કૌંસની અંદર માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થાય -3 એકા 3 પ્લસ 3 એકા 3 -1 પ્લસ 1. સમાન સંખ્યાઓ નિશાની અલગ અલગ હોય તો કટ કરી દો. આ 3 માઇનસમાં 3 પ્લસમાં કેન્સલ, આ 1 પ્લસ 1 માઇનસ કેન્સલ એટલે છેલ્લે 1 વધે છે અને છેલ્લે 1 ન વધવો જોઈએ, છેલ્લે આપણો શૂન્ય જ આવવો જોઈએ. શૂન્ય આવે તો જ આપણું x - 1 એ એક શૂન્ય કહેવાય. બીજી કોઈ સંખ્યા આવે તો કહેવાય નહીં. ક્લિયર છે? ચાલો ચોથું, આમાં પણ આપણે કિંમત મૂકીએ. સૌથી પહેલાં x નો ઘન છે એટલે અહીંયા -1નો ઘન કરવાનો, -1નો વર્ગ કરવો પડશે, -2 પ્લસ √2 અને x છે ત્યાં -1 આવશે પ્લસ √2. ક્લિયર છે? હવે આપણે આને આપણે બહુપદીને સોલ્વ કરીએ અને આપણો આન્સર શું આવે છે આપણે ચેક કરીએ. -1નો ઘન કરો એટલે -1 માઇનસ -1નો વર્ગ કરો એટલે +1. અહીં તમે જુઓ મિત્રો, આ -1 જોડે ગુણાકારમાં 2 પણ કહેવાય અને √2 પણ કહેવાય. એટલે કે 1નો -1નો ગુણાકાર બંને જગ્યા સાથે કરવો પડશે. ચલો કરીએ આપણે. તો -1 ગુણ્યા 2 એટલે -2 થાય, √2 -1 એટલે -√2 આવું થાય, પ્લસ √2 પાછળ તો છે જ. હવે આને સોલ્વ કરીએ. -1 અહીં પણ -1, કૌંસની બહાર માઇનસ હોય તો કૌંસની અંદરની નિશાની ચેન્જ કરવાની. એટલે આ માઇનસ છે એટલે આ માઇનસનું પ્લસ થશે 2, આ માઇનસનું ફરી પ્લસ થશે √2 પ્લસ √2. હવે શું કરીએ આપણે? તો હવે આપણે કંઈ નથી કરવાનું. -1ના -1, -1નું -1, આ +2નું +2 અને √2 પ્લસ √2 એટલે 2√2 થશે. અહીં તમે જુઓ કે -1 -1નું પ્લસ થઈ જાય એટલે -2 + 2 + 2√2. જે પણ કટ થાય છે એને કટ કરી દો. -2 + 2 કેન્સલ અને આ સંખ્યા વધે છે એટલે કે 2√2 આપણો જવાબ થશે. જ્યારે આપણે xની કિંમત -1 મૂકીશું ત્યારે આપણો જવાબ 2√2 આપણને મળે છે.
ચલો આગળ હવે બીજું જોઈએ આપણે. આપેલ બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે કે નહીં તે આપણે અવયવ પ્રમેય પરથી ચકાસવાનો છે. તમને પહેલાં વાત કરી હતી ને થિયરીની અંદર કે આપણને gx પણ આપેલું હશે, તો આપણને gxની પરથી આપણે xની કિંમત મેળવશું અને એ xની કિંમત આપણે p ઓફ xમાં મૂકીશું. ચલો તો સૌથી પહેલાં આપણે g ઓફ x મેળવી લઈએ. તો g ઓફ x આપણને કેટલું મળે છે? g ઓફ x બરાબર x પ્લસ 1. આની કિંમત કેટલી આવે? 0 બરાબર x પ્લસ 1. એટલે લખી શકાય આવી રીતે x પ્લસ 1 બરાબર 0 અને પ્લસ 1 છે હવે -1 બની જશે. x બરાબર -1. ક્લિયર? હવે આપણે x બરાબર -1ની કિંમત આપણે આમાં મૂકીશું, જે આપણને ઉપર બહુપદી આપેલી છે p ઓફ xની, એમાં મૂકીશું. તો p ઓફ x બરાબર 2x² પ્લસ x² માઇનસ 2x માઇનસ 1. હવે શું કરીએ આપણે? તો જે x છે ને ત્યાં આપણે -1 મૂકવાનું છે. તો 2x છે ત્યાં -1² પ્લસ x² છે એટલે એમ ફરી -1² માઇનસ 2 છે ને, હા અહીં 2 છે એટલે 2 અને x છે ત્યાં -1 અને -1. આપણે ફરીથી એકવાર રકમને ચેક કરીએ, રકમમાં કોઈ ભૂલ નથી ને? અહીં મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા તમારી બુકમાં જોઈ લેજો, અહીંયા સ્ક્વેર નથી, અહીંયા ઘન છે એટલે આપણે અહીંયા પણ ઘન કરવું પડશે. આ જગ્યાએ આપણે ઘન કરવું પડશે, બરાબર? એટલે અહીંયા ઘન કરો, અહીંયા પણ ઘન. ઓકે, -1નો ઘન કરો એટલે -1નું -1 જ થાય. -1નો સ્ક્વેર કરો એટલે 1 થાય. માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 -1નું -1. 2 ગુણ્યા -1, 2 ગુણ્યા -1 એટલે -2 પ્લસ 1 પ્લસ 2 -1. સરખી સંખ્યા હોય નિશાની અલગ અલગ એટલે કાપી કાપી નાખવાનું. 2 માઇનસમાં છે ને 2 પ્લસમાં છે એટલે કેટ કટ. 1 પ્લસમાં 1 માઇનસમાં કટ કટ. ચાલો ભાઈ નીકળો એટલે શું આવશે? 0 આવશે. મતલબ કે x પ્લસ 1 એ આપણી આ બહુપદીનું શૂન્ય કહેવાય. સેકન્ડ નંબરનું સોલ્વ કરીએ આપણે હવે. p ઓફ x બરાબર x³ પ્લસ 3x² પ્લસ 3x પ્લસ 1. gxની કિંમત આપણને આપેલી છે x પ્લસ 2. xની કિંમત સૌથી પહેલાં મેળવી લઈએ. તો લખો g ઓફ x બરાબર x પ્લસ 2. g ઓફ xની કિંમત 0 છે. x પ્લસ 2ના x પ્લસ 2. x પ્લસ 2ને આગળ મૂકો, 0ને પાછળ જવા દો. હવે પ્લસ 2ને બરાબરની પાછળ જવા દેવાના એટલે કે -2 થઈ જશે ને -2 આપણે આમાં મૂકવાના છે. p ઓફ x લખી દો ફટાફટ. xનો ઘન પ્લસ 3x² 3x² પ્લસ 3x પ્લસ 1. જે જગ્યાએ x દેખાય ત્યાં -2 મૂકી દેવાનું. -2નો ઘન પ્લસ 3 -2નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1. સોલ્વ કરો ચલો આને હવે, બરાબર? તમારે પણ જાતે સોલ્વ કરવાનું જ છે, બરાબર છે? મારે -2નો ઘન કરો એટલે કેટલા આવે? -8 આવે. કેમ 8 કેમ આવે ખબર છે ને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 થાય. પ્લસ 3 -2નો સ્ક્વેર 4 થાય. પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 અને પ્લસ 1ના પ્લસ 1. -8નું -8 પ્લસ 3 અઠા 24 -6 પ્લસ 1. જે સંખ્યા સરવાળામાં છે એને પહેલાં ગણી કાઢવાની, પછી બંને માઇનસને ગણી કાઢવાની. 24 પ્લસમાં 1 પ્લસમાં 24 ને 1 25 થાય. હવે માઇનસવાળાને ગણો એટલે -8 અને -6. -8 -6 માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ને 6 કેટલા થાય? 14, બરાબર છે ને? તો આન્સર કેટલો આવશે આપણો? તો 1 અને 1 11 આવશે અને 11 એટલે શૂન્ય કહેવાય નહીં. નેક્સ્ટ દાખલો. g ઓફ x આપણને આપ્યું છે x - 3 એટલે g ઓફ x ખૂબ સિમ્પલ રીતે મળી જશે આપણને કે g ઓફ x બરાબર x - 3. g ઓફ x ની કિંમત 0 લેવાની એટલે 0 બરાબર x - 3. ચાલો x - 3 બરાબર 0.
-3 છે હવે +3 થઈ જશે, કારણ કે બરાબરની પાછળ જાય, બરાબરની પાછળ ભાગે એટલે +3 કરી દેવાનું, બરાબર, માઇનસનું પ્લસ થઈ જાય. હવે આપણે p ઓફ x લખીએ અને એમાં આપણે xની કિંમત મૂકીશું 3, x3 - 4x² + x + 6. x દેખાય ત્યાં 3 મૂકો અને આગળ વધો. 3 × 4, 3² પ્લસ અહીંયા 3 + 6. 3² કરો તો કેટલા આવે મિત્રો? 3² કરો તો કેટલા આવે? 27 આવે, બરાબર ને? 3 તરી 9, 9 તરી 27, -4, 3² કેટલો આવે? 9 + 3 + 6, 27 ના 27, 9 ચોક 36 + 3 + 9. જે પણ સંખ્યા પ્લસમાં છે એને સૌથી પહેલાં પ્લસ કરી દેવાનું. 27 પ્લસમાં, 3 પ્લસમાં અને 6 પણ પ્લસમાં. 27 ને 3 કરો એટલે 30, 30 ને 6 કરો એટલે 36, એટલે +36 આવશે આ, અને -36 તો પાછળ ઓલરેડી બેઠેલું જ છે. 36 માં 36 કાઢો એટલે કેટલા આવશે? 0, એટલે કે 0 આવશે. એટલે કે x - 3 એ એનું શૂન્ય કહેવાશે. ચલો હવે આપણે દાખલા નંબર 3 જોવાનો છે. નીચેના દરેકમાં જો x - 1 છે તો p ઓફ x નો એક અવયવ હોય તો k ની કિંમત મેળવવાની છે. મિત્રો આપણને એક અવયવ કયો આપ્યો છે? x - 1 આપેલો છે ને. x - 1 આપણને એક અવયવ આપ્યો છે તો x ની કિંમત કેટલી આવશે? તો આપણે આવું કરી શકાય કે x - 1 બરાબર 0 કહેવાય. તો -1 છે બરાબરની પાછળ જઈને શું બનશે? 1 બનશે. હવે આપણે શું કરીશું તો કે આ કિંમતની અંદર આપણે x ની કિંમત 1 મૂકવાની છે અને k ની કિંમત મેળવવાની છે. અહીં મિત્રો p ઓફ x ની કિંમત આપણે 0 લેવાની છે. લખાશે કેવી રીતે? જોજો, ખાસ સમજો. x² + x + k બરાબર 0. x દેખાય ત્યાં આપણે 1 મૂકવાના, એટલે કે 1² + 1 + k બરાબર 0. 1² 1 થાય, +1 + k બરાબર 0. 1 ને 1 કેટલા આવે? 2 + k બરાબર 0. આપણે કોની કિંમત મેળવવાની છે? k ની. જેની કિંમત મેળવવાની હોય એને બરાબરની આગળ રાખવાનું, બીજું બધું બરાબરની પાછળ ફેંકી દેવાનું. 2 છે ને એ બરાબરની પાછળ જતા રહે તો 2 હવે -2 બની જશે. આ આપણો મિત્રો જવાબ થાય છે. ચલો સેકન્ડ નંબરનું. હવે આપણે x ની કિંમત તો 1 જ રાખવાની છે ને, રકમમાં આપણને કોમન આપ્યું છે એટલે 1 જ રાખવાની છે. ચલો આને સોલ્વ કરીએ. સૌથી પહેલાં તો 2x² + kx + √2 બરાબર 0 આવે. જે જગ્યાએ x છે ત્યાં આપણે 1 મૂકીશું. 1² + k × 1 + √2 બરાબર 0. 2 ના 2, 1² 1 જ થાય, પ્લસ k × 1, 1 × k, k × 1, k જ થાય ને ભાઈ, બરાબર છે, પ્લસ √2 બરાબર 0. 2 એકા 2, k + √2. તમને પહેલાં જ કીધું ને એવી રીતે કે આપણે જેની કિંમત મેળવવાની હોય એને ત્યાં જ રાખવાનું, બીજી બધી કિંમતને બરાબરની પાછળ ફેંકી દેવાની. તો આપણે ખાલી k ને રાખીશું અહીંયા, બાકી બધી કિંમત એટલે કે +2 છે એ હવે -2 થશે અને +√2 છે હવે -√2 થશે. એટલે આ થઈ ગયો આપણો જવાબ. આપણે મિત્રો આવું પણ કરી શકીએ છીએ. આ માઇનસ છે ને એને પ્લસ કરવું હોય તો આને પણ પ્લસ કરવું પડે. તો આપણે k બરાબર 2 + √2 પણ કહી શકીએ છીએ. કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તમારા બંને આન્સર છે, તમે કોઈ પણ આન્સર લખી શકો છો. એના પછી નેક્સ્ટ ત્રીજો નંબર લખીએ કે x² - √2x + 1 બરાબર 0. કે x ની કિંમત 1 છે એટલે 1² -√2 x છે ત્યાં 1 અને +1 બરાબર 0. કે 1² કેટલો આવે? 1 -√2 × 1 કરો એટલે √2 જ થાય, √2 જ થાય, +1 બરાબર 0. k × 1 એટલે k -√2 +1 બરાબર 0 થશે. હવે શું કરીએ મિત્રો? આપણે k ની કિંમત મેળવવાની ને,
એટલે કે ને આગળ અને બાકીની બધી સંખ્યા બરાબરની પાછળ -√2 + √2 થશે અને +1 છે એ -1 થશે. એટલે આ આપણો જવાબ થઈ ગયો. ચોથો નંબર kx² - 3x + k બરાબર 0. એક્સની કિંમત કેટલી મૂકવાની છે? આપણે 1 મૂકવાની છે. એટલે કે એક્સની કિંમત 1² - 3 એક્સની કિંમત 1 + k બરાબર 0. કે 1નો વર્ગ 1 જ થાય. 3 એકા 3 + k બરાબર 0. k ગુણ્યા 1 કરો એટલે k જ થાય -3. અહીં બે જગ્યાએ કે કેમ આવે છે? કોઈ ટેન્શન નથી ભાઈ. બે જગ્યાએ કેમ આવે કે 3 જગ્યાએ આવે? આપણને કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જો મિત્રો અહીં 1 વાર કે અને 2 વાર કે, કુલ 2 વાર કે આવે છે ને, એટલે 2k. શું લખાય? 2k - 3 બરાબર 0. -3 છે એ +3 થઈ જશે અને k બરાબર હવે આગળ શું આવશે? તો k બરાબર 3 તો છે જ, અને 2 ગુણાકારમાં થયા ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એટલે k ની કિંમત કેટલી આવશે? 3/2 આવશે. અહીં આપણો દાખલા નંબર 3 પણ થઈ ગયો પૂરો. હવે તમારા માટે એક ખૂબ જ નવી વસ્તુ શીખવાની આવશે, બરાબર છે, કે અવયવ આપણે પાડવાના છે. આજે આપણને કિંમત આપેલી છે એને આપણે અવયવ કરવાના છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે. ચાલો મિત્રો, આ જે બહુપદી આપણને આપી છે ને એને શું કહેવાય ખબર છે? એને દ્વિઘાત બહુપદી કહેવાય. તમે ભણી ગયા છો ને કે કોઈ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે એના પ્રમાણે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. જો મહત્તમ ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. મહત્તમ ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અને મહત્તમ ઘાત 1 જ હોય તો શું કહેવાય ખબર છે? સુરેખ બહુપદી કહેવાય. તમે ભૂલી જાઓ છો મિત્રો. કેમ ભૂલી જાઓ છો વારા ઘડીએ? યાદ રાખજો. તો આ દ્વિઘાત બહુપદી છે. અને દ્વિઘાત બહુપદી હોય તો એના અવયવ પાડવા માટેની ખૂબ જ મસ્ત રીત છે કે 3માંથી 4 કરવાના. શું કહું છું? 3માંથી 4 કરવાના. 4માંથી 2 ગ્રુપ બનાવવાના, બરાબર, અને પછી 2 પાછા કરી નાખવાના. ક્લિયર? સમજાવું. અહીં તમે જુઓ કે 12x² - 7x + 1 આપણને આપેલું છે. આ 1, 2 અને 3 પદ છે અને 3 પદમાંથી વચ્ચેના પદના ભાગલા પડશે અને ભાગલા પડીને 2 અલગ અલગ ભાગ પડશે. પણ ભાગલા કેવી રીતે પાડશું આપણે એ સમજવાનું છે. ચાલો સમજીએ મસ્ત રીતે. શું કરવાનું? તો પહેલા પદનું જે છે ને આ 12a અને 1, તો 12 અને 1નો ગુણાકાર કરવાનો. 12 એકા કેટલા આવે? 12 એકા 12. હવે મિત્રો 12ના એવા 2 ભાગ કરવાના છે આપણે કે જેનો સરવાળો કરતાં 7 મળે. 12ના ગુણાકાર આપણે લાવવાનો છે અને 2 સંખ્યાનો ગુણાકાર જેનો સરવાળો કરવામાં આવે તો કેટલા આવે? 7 આવવા જોઈએ. ક્લિયર? સિમ્પલ છે ભાઈ. 4 તરી 12, 4 ને 3 7 થઈ ગયા ને. હવે વાત રહી નિશાની કઈ મૂકીશું? તો મિત્રો મધ્યમ પદમાં જે હોય ને, મધ્યમ પદમાં એ હંમેશા મોટી સંખ્યા લગાડવાનું. એટલે અહીં શું આવશે? માઇનસ, અને અહીં પણ શું આવશે? માઇનસ. તમે કહેશો કે સર બંને જગ્યાએ કેમ તમે માઇનસ મૂક્યા, એક જગ્યાએ કેમ પ્લસ ન મૂક્યું? તો સિમ્પલ વસ્તુ છે ને ભાઈ, કે 7 લાવવા હોય તો બંને કેવા હોવા જોઈએ? માઇનસ તો જ થાય ને. -4 -3 પ્લસ થાય તો 4 ને 3 7 થાય. જો મેં એકને પ્લસ કર્યું હોત તો પ્લસ માઇનસ થઈ જાય. 4માંથી 3 માઇનસ કરો તો 1 જ આવત. આપણે તો 7 લાવવા છે. સમજાયું ને? બરાબર છે? ઓકે મિત્રો, બીજી પણ ટેકનિક છે તમારે યાદ રાખવું હોય ને તો, જો નિશાની પાછળ એટલે કે અંતિમ કિંમતમાં, અંતિમ પદમાં જો પ્લસ હોય તો અહીંયા નિશાની બંને જગ્યાએ સેમ આવશે. એટલે કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. ક્લિયર છે? પણ જો અંતિમ પદ માઇનસમાં હશે તો એક પદ પ્લસમાં અને એક પદ માઇનસમાં હશે. ક્લિયર છે ને? બસ હવે આપણે 4 -4 અને -3 ને અહીંયા ગોઠવવાનું છે. ક્યાં? અહીંયા ગોઠવી દઈએ. સૌથી પહેલાં 12x², આ -7x છે એની જગ્યા પર આપણે આ બંને મૂકીશું. એટલે -4x અને -3x. એટલે -4x -3x + 1. તમને કીધું હતું ને કે 3માંથી આપણે 4 કરવાના. 3માંથી 4 કર્યા પછી આપણે 2 ગ્રુપ બનાવવાના. પહેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. એક્ઝામમાં તમે લાઇનિંગ નહીં કરો તો ચાલશે અને કરો તો પણ ચાલશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તો કહું તમારે લાઇનિંગ કરી જ દેવાની, તમને કોઈ ભૂલ ન પડે એટલા માટે.
હવે આ આખા જે બે પદ છે મિત્રો એમાંથી કોમન શું નીકળે છે? કોમન એટલે સામાન્ય શું નીકળે છે? તમે જુઓ કે આ 12ના ભાગ કરો તો 4 તરી 12 થાય, આ 4ના ભાગ 2 દુ 4 થાય, પણ ઓલરેડી અહીંયા 4 તરી 12 થઈ ગયા છે એટલે 4 તો કોમન આપણને મળી જ જાય છે, એટલે 4 કોમન આવે છે. અને x અહીં પણ છે અને x બે વાર અહીં પણ છે એટલે x પણ કોમન લઈ શકાય. તો અંદર શું વધશે હવે? તો કે 4 તો બહાર આવી ગયા એટલે 4 તરી 12 થાય એટલે અહીંયા 3 વધશે અને x, કેમ કે અહીંયા x બે વાર હતા અને એક વાર અહીં બહાર આવી ગયા. હવે અહીંયા 4x અહીંયા અને 4x અહીંયા, આખું જ 4x બહાર આવી ગયું છે, મતલબ કંઈ નહીં વધે એટલે એક તો હશે ને હશે જ. હવે આમાં તમે જુઓ મિત્રો, કશું જ કોમન નીકળેવું છે નથી, અને કંઈ જ કોમન ન નીકળે તો એક તો નીકળે જ, એટલે એક કોમન કાઢવાનું અને અંદરનું જેવું છે એવું ને એવું અહીંયા માઇનસ અને પ્લસ માઇનસ થાય આવી રીતે. હવે અંદરના જે બે કૌંસ મળ્યા ને એ બંને કૌંસ સરખા હોવા ફરજિયાત છે. જો અંદરના બંને કૌંસ સેમ નહીં હોય તો તમારી કોઈ જગ્યાએ ભૂલ પડી જાય છે, ખાસ બીજી વાર ચેક કરવાનું. ચલો, એટલે આપણું આ અને આ પદ સેમ આવે છે એટલે કે આપણી કોઈ જગ્યાએ ભૂલ નથી પડતી, એટલે બરાબર છે બધું. 3x - 1 અને હવે 4x - 1, જે કોમન કૌંસ છે એકવાર લખવાનો અને બાકીની સંખ્યા પછીના કૌંસમાં. તો આ થઈ ગયો આપણો જવાબ. મિત્રો, તમારા માટે અવયવ પાડો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આને મોઢે કરી નાખજો અને યાદ કરી નાખજો. મોઢે તો ના કરતા પણ ખાસ શીખી લેજો, કારણ કે મિત્રો આ તમને ઘણું બધું કામ લાગશે. બરાબર, તમારું ધોરણ 9માં પણ આગળ દાખલાઓ આવશે, એમાં પણ તમને કામ લાગશે. માત્ર ને માત્ર બહુપદીમાં જ નહીં પણ તમામ ચેપ્ટર એવા જે આવશે ને તેમાં તમારે ભાગલા પાડવા પડશે દ્વિઘાત બહુપદીના. તો આ તમારે કરવું પડશે. ધોરણ 10માં પણ ખાસ મિત્રો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, 5, 12, બરાબર છે, આ બધા જ ચેપ્ટરમાં આ રીત છે મિત્રો આવશે, એટલે ખાસ શીખી લેજો. ચલો, સેકન્ડ નંબરનું સોલ્વ કરીએ. હવે મિત્રો તમારે પણ મને હેલ્પ કરવાની છે. બરાબર, હવે તમારે પણ જોડે મને કહેવાનું છે કે શું કરવાનું છે. ચલો, કહો તો શું કરીએ? સૌથી પહેલાં તમે કહેશો કે સર પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરી નાખો. કરી નાખીએ, કંઈ વાંધો નહીં, કરી નાખીએ. તો પહેલું પદ એટલે કે 2, છેલ્લું પદ એટલે કે 3, 2 તરી 6. પછી શું કરીએ મિત્રો? પછી શું કરીએ તો પછી આપણે આના ભાગ કરવાના છે. 6ના ભાગ એવી રીતે કરો કે જેનો સરવાળો કરતાં 7 આવે. 6 એકા 6. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આન્સર આપી પણ દીધો હશે. અહીં પણ આ પણ પ્લસ આવશે અને આ પણ પ્લસ આવશે, કારણ કે વચ્ચેનું પદ પણ પ્લસમાં જ છે. ગોઠવી દઈએ હવે આને, બીજું કંઈ નથી કરવાનું. એટલે 2x² + 6x + 1. હવે આમાંથી પાછું એ થઈ ગયું ને, 1x + 3 ગ્રુપ બનાવીએ. હવે તો આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે. આમાંથી કોમન શું નીકળશે? તો અહીંયા 2 છે અને અહીંયા 2 તરી 6 થાય એટલે કે 2 કોમન નીકળે. 2 અને x તો કોમન નીકળશે. અહીંથી 2x કોમન નીકળે એટલે શું વધશે? પછી ખાલી આમાંથી x વધશે પ્લસ 2 તરી 6 અને x તો 12 ઓલરેડી છે જ. આમાંથી કંઈ જ કોમન નીકળ્યું નથી એટલે 1 કોમન નીકળે એટલે 1 અને x + 3. આ અને આ બંને કૌંસ સરખા આવે એટલે આપણું બધું બરાબર છે. આપણે કમ્પ્લીટ દિશામાં જઈ રહ્યા છે. તો લખી દેવાનું કોમન કૌંસ x + 3 ને 2x + 1 પાછળ છે એ લખી દેવાનું. એટલે આ થઈ ગયો આપણો આન્સર. ત્રીજો નંબર 6x² + 5x - 6. 6 × 6 6 36. 36ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 5 આવે. પ્લસ કરતાં નહીં પણ માઇનસ કરતાં આપણે 5 લાવવાના છે. વિચારો તો કઈ કિંમત છે? વિચારો તો 5 આપણે લાવવા છે. બરાબર, તો 9, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27 ને 9 ચોક 36. 9 ચોક 36. 9માંથી 5 જાય તો 4 જાય તો આપણને 5 મળી જાય છે. ચલો, વચ્ચેનું પદ પ્લસમાં છે એટલે મોટી સંખ્યા પ્લસમાં અને આ સંખ્યા માઇનસમાં. પ્લસ માઇનસ માઇનસ, 9માંથી 4 જાય તો 5 આવી જાય છે. ક્લિયર? ચલો, હવે આને આપણે અહીં ઉતારી દઈએ. એટલે 6x² + 9x - 4x - 6. 2ના ગ્રુપ કરવાના. પહેલા ગ્રુપમાં શું કોમન નીકળશે? તમે જુઓ, આ 6ના ભાગ શું પડે? તો 2 તરી 6. 9ના ભાગ શું પડે? 3 તરી 9. એટલે કે 3 બંનેમાં આવે છે એટલે 3 આપણે કોમન લઈ લઈએ. 3x તો અંદર શું વધશે? 3 દુ 6 એટલે કે 2x અને 3 તરી 9 એટલે કે 3 વધશે. હવે આ બાજુના કિસ્સામાં શું કોમન નીકળશે? તો અહીંયા 4 છે અને અહીંયા 6 છે. 4ના ભાગ કરો એટલે 2 દુ 4,
6 ભાગ કરો એટલે 2 તરી 6, મતલબ કે 2 બંનેમાં આવે છે એટલે 2 કોમન નીકળશે તો અંદર વધશે 2x, અહીંયા માઇનસ છે પણ એ શું કરવું પડશે પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 6માંથી 2 તો બહાર આવી ગયા એટલે 3 વધશે એટલે 3 અહીંયા આવશે. આ અને આ કૌંસ સરખો આવી જાય છે એટલે આપણું બરાબર જ છે, બધું બરાબર જ ચાલી રહ્યું છે. બરાબર 3x - 2, 3x - 2 આ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગયા આપણા અવયવ. ચોથો દાખલો 3x² - x + -4 લખી દઈએ. શું છે સૌથી પહેલાં 3x² - x - 4. 3 અને 4નો ગુણાકાર કરો એટલે 12 થાય. 12ના ભાગ કરવાના છે એવા કે જેને માઇનસ કરતાં માઇનસ મળે, -1 મળે. આ આપેલું છે જો 3 ચોક 12, કાં તો 4 તરી 12, 3 ચોક 12. નિશાની મોટી સંખ્યામાં મૂકવાની અને અહીંયા પ્લસ મૂકવા પડશે, તો જ પ્લસ માઇનસ કરીશું તો આપણને જવાબ માઇનસમાં મળશે. ચલો હવે શું કરીએ આપણે? હવે તમને ખબર પડી ગઈ હશે ને શું કરશું આપણે? તો ભાગ કરી દઈએ અલગ અલગ. 3x² + 3x - 4x - 4, 2ના ગ્રુપ કરવાના. 3 અહીં પણ છે, 3 અહીં પણ છે એટલે 3 કોમન ફરજિયાત. x અહીં પણ છે, x અહીં પણ છે એટલે x પણ કોમન ફરજિયાત. અહીંયા x વધશે પ્લસ 3x તો આખું બહાર આવે છે એટલે 1. અહીં 4 કોમન નીકળશે એટલે x + 4 1 વધશે. x + 1 x + 1 x + 1 કોમન કૌંસ આગળ અને બાકી બચે છે સંખ્યાઓ પાછળ મૂકી દેવાની. આ થઈ ગયો આપણો જવાબ. હજુ મિત્રો કેટલું બાકી છે બરાબર, આપણે હજુ જોવાનું છે. ચલો ફરીથી અવયવ પાડવાના છે આપણે અવયવ પાડવાના છે. પણ ખાસ સમજજો મિત્રો, આપણે જે આગળ કર્યું ને એ બધી દ્વિઘાત બહુપદી હતી. ખૂબ જ સિમ્પલ રીતનું બધું પૂરું થઈ જતું હતું. પણ હવે છે ને મિત્રો એ શું છે ખબર છે, હવે ત્રિઘાત બહુપદી છે. એક સ્ટેપ તમારું વધશે. દ્વિઘાત બહુપદીમાં આપણને કુલ 2 શૂન્ય મળે, જ્યારે ત્રિઘાત બહુપદીમાં આપણને કુલ 3 શૂન્ય મળશે. અને આ રીત મિત્રો ખૂબ જ મોટી છે, આ રીત નાની નથી. બરાબર છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને ખૂબ જ સિમ્પલ રીત બતાવેલી છે. સિમ્પલ એટલે કે એકદમ શોર્ટકટ રીત બતાવેલી છે. પણ મિત્રો એ શોર્ટકટ રીતમાં તમે ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાઓ. કઈ કિંમતને આપણે અડધી ભાગ કરવાની, તમારે કુલ 6 ભાગ કરવા પડે. પછી 6ના મિત્રો તમારે 2 2 2 તમારે 3 ભાગ પાછા કરવાના, એ 3 જોડી બનાવવાની અને પાછા કોમન કાઢવાના. આટલી માથાકૂટ મિત્રો કરવા કરતાં ભલે થોડી રીત મોટી થાય, ચિંતા નહીં, પણ આપણો જવાબ સાચો આવે ને એવું ટ્રાય કરવાનું. અને આપણે હમણાં એ જ કરવાના છે. રીત થોડી મોટી ભલે થશે પણ આપણો જવાબ થોડોક પણ ખોટો નહીં પડે. ક્લિયર? અને રીત પણ ઇઝી છે. ચાલુ કરી દઈએ આપણે કે ભાઈ ત્રિઘાત બહુપદી હોય તો આપણે શું કરીશું. સૌથી પહેલાં મિત્રો ત્રિઘાત બહુપદી હોય ને તો તમારે સૌથી પહેલાં એને સહગુણકોનો સરવાળો કરવાનો. સહગુણકોનો સરવાળો કરીશું અને જો જવાબ તમારો 0 મળી જાય ને તો આપણો એક અવયવ તો મળી ગયો. કયો? x - 1. યાદ રાખજો, જ્યારે આન્સર 0 આવે તો યાદ રાખજો તમારો એક અવયવ કયો હશે? x - 1. અને તમારો જવાબ જો 0 કરતાં અલગ સંખ્યા હશે તો તમારો એક અવયવ હશે x + 1. યાદ રહેશે ને? યાદ રાખજો જ. ચલો સૌથી પહેલાં પ્લસ કરીએ બધા સહગુણકોનો સરવાળો. તો લખીએ સહગુણકોનો સરવાળો બરાબર. અહીંયા x ઘનની આગળ કંઈ નહીં એટલે 1 તો કહેવાય જ. 2x², x²નો સહગુણક કયો બને? -2 બને એટલે -2. માઇનસ x છે એટલે -1 લેવાનું અને +2ના +2. ચલો 1 પ્લસમાં 1 માઇનસમાં કેન્સલ થઈ જાય, 2 માઇનસમાં 2 પ્લસમાં કેન્સલ થઈ જાય. એનો મતલબ એવો થયો કે કેટલો જવાબ આપણો આવે છે? 0 આવે છે. અને આપણો આન્સર 0 આવે એનો મતલબ એવો થાય કે આપણો એક અવયવ x - 1 છે. લખવાનું તેથી એક અવયવ x - 1 છે. હવે આપણને તો x - 1 મળ્યું, આપણને તો xની કિંમત જોઈએ છે. શું કરવાનું? તો આપણે આવું કરવાનું, x - 1 = 0. તો x = -1 શું બનશે? +1 બનશે. બરાબર છે. આપણું પહેલું સ્ટેપ પૂરું. આપણે મિત્રો કુલ 3 સ્ટેપ કરવાના છે. બરાબર છે. આપણે કુલ 3 સ્ટેપ કરશું, એક સ્ટેપ આપણું પૂરું.
હવે બીજું સ્ટેપમાં શું કરશું આપણે? તો બીજા સ્ટેપમાં મિત્રો આપણે કોષ્ટક બનાવવાનું છે, બરાબર. કોષ્ટક કોનું? તો પહેલાં 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને અચળ સંખ્યા, એવી રીતે કોષ્ટક બનશે. ચલો બનાવું છું. એક્સની 3 ઘાત, એક્સની 2 ઘાત, એક્સની 1 ઘાત અને અચળ. પછી શાંતિથી મસ્ત રીતે લાઇનિંગ કરી દેવાની, બરાબર છે. અરે વાહ, લાઈન કેમ વાગી ગઈ? 1 2 2 ને 3 ચાલશે, બરાબર છે. લાઈન સીધી અહીંયા ચાલશે, વાંધો નહીં. આપણને સમજણ પડી જવી જોઈએ. હવે ખબર છે મિત્રો શું કરવાનું આપણે? તો હવે આપણે આ જે એક્સની ઘન છે ને એની સહગુણક કયો છે? તમે જુઓ કે એક્સના ઘનનો સહગુણક અહીંયા આપણે લખેલો છે 1, એક્સ સ્ક્વેરનો સહગુણક -2, એટલે સહગુણકો લખવાના છે આપણે. તો એક્સ ઘનનો સહગુણક 1, પછી એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો હતો અહીંયા? -2, એટલે અહીંયા -2 આવશે. પછી આ -1 અહીંયા, અને અચળ સંખ્યા કેટલી હતી? 2 હતી ને, એટલે અહીંયા 2 આવશે. તમારી એક્સની કિંમત કેટલી મળી? 1 મળી, એટલે અહીંયા આપણે હવે 1 લખવાનું છે. ચલો, એક્સ ઘનના કોષ્ટકમાં સૌથી પહેલાં આપણે અહીંયા 0 મૂકી જ દેવાના છે, કારણ કે ફરજિયાત તમારે અહીંયા 0 આવશે ને આવશે જ. યાદ રાખજો મિત્રો, તમારો 0 ત્યાં આવશે ને આવશે. ત્યાર પછી શું કરશું આપણે? પ્લસ કરતા જવાનું અને ગુણાકાર. 1 + 0 એટલે કેટલા આવશે? 1. હવે આ 1 અને આનો ગુણાકાર કરવાનો. 1 એકા 1, -2 માંથી 1 જાય તો કેટલા વધે? -1 વધે. -1 એકા -1, -1 ઓછા -1, બંને જગ્યાએ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 2 આવે. નિશાની મોટી સંખ્યાને મૂકવાની એટલે -1. -2 ગુણ્યા હવે ફરી 1 કરો તો -2 ના -2, અને 2 - 2 કરો એટલે 0. તમારું અહીં 0 આવે અને તમારું અહીં પણ 0 ફરજિયાત આવશે અને આવશે જ. લખી રાખો, બરાબર છે. લખી જ રાખજો મિત્રો, આવશે જ. હવે શું કરશું આપણે? હવે એક સ્ટેપ આપણે ઓછો કરી નાખશું. જે આ એક્સ ઘન છે ને એ હવે એક્સ ઘન નથી રહ્યું, હવે એક્સ વર્ગ થઈ ગયું છે, બરાબર છે. એટલે એક ઘાત ઘટી જશે. 1 છે ત્યાં હવે એક્સ સ્ક્વેર કરવાનું. આ ખાલી એક્સ બનશે અને આ આપણું અચળ બનશે. એટલે મિત્રો નવી બહુપદી કઈ બનશે ખબર છે? નવી બહુપદી. ચલો, આપણો એક અવયવ કેટલો છે? x - 1 તો છે જ, એટલે આપણે અહીંયા x - 1 લખી દઈએ. નવી બહુપદી કઈ મળશે આપણને? તો કે 1x², પણ 1 લખવાની કોઈ જરૂર નથી, એટલે x² -1x એટલે કે -x લખવાનું, અને અચળ પદ છે -2. બરાબર. દાખલો મિત્રો મને ખબર છે ખૂબ જ મોટો છે, તમને કંટાળો પણ આવતો હશે, પણ શીખવું તો પડશે ને યાર, બરાબર. શીખવું તો પડશે જ. એક્ઝામમાં આવશે તો શું કરશો? અને મિત્રો આ દાખલો તમારા એક્ઝામમાં 3 માર્ક્સનો પૂછાશે. એ 3 માર્ક્સ માટે મિત્રો તમારે આટલી મહેનત તો કરવી જ પડે, બરાબર. એટલે કરજો. હવે આપણે આના ભાગલા પાડીએ અને રાજ કરીએ. x - 1, 2ના મિત્રો એવા ભાગ કરવાના છે કે જેને માઇનસ કરતાં 1 મળે. 2 એકા 2, 2 માઇનસમાં આવશે એટલે x² -2x પ્લસ x -2. જો -2x માંથી +1x કરું તો -x આવી જાય છે. x - 1 ભાગલા પાડવાના છે, એટલે આમાંથી કોમન શું નીકળશે મિત્રો? આમાંથી તો કે x કોમન નીકળશે, એટલે x -2 વધશે. પ્લસ આમાંથી કોઈ કોમન નહીં નીકળે એટલે 1 જ નીકળવાનું, એટલે x -2 કૌંસ પૂરો. ત્યાર પછી x - 1, જે કૌંસ સરખા છે આગળ લખવાના, એટલે કે x -2, અને અલગ અલગ કૌંસ છે x + 1 એ પાછળ મૂકી દઈશું. તો આ થઈ ગયા આપણા 3 એના અવયવ, બરાબર મિત્રો. રીત જો તમે કેટલી મોટી રીત છે, બહુ મોટી તો ના કહી શકાય, પણ તમને લાગતું હશે મોટી રીત છે, પણ એટલી બધી મોટી રીત તો નથી જ, બરાબર. તો આ તમારે મિત્રો કરવું તો પડશે જ, બીજો કોઈ રસ્તો છે નહીં. ચાલો આગળ બીજું સોલ્વ કરીએ. હવે તમને વધારે મજા આવશે. સૌથી પહેલાં આપણે શું કરતા હતા? સહગુણકોનો સરવાળો. સહગુણકોનો સરવાળો. ચલો, એક્સ ઘનનો સહગુણક 1 છે, x² નો -3 છે, -9 અને -5. અહીંયા તમારો જવાબ 0 નહીં જ આવે, કારણ કે જો અહીંયા -5, -9 અને -3, 5 ને 9 કરો એટલે 14, 14 ને 3 કરો એટલે 14 ને 3 કરો એટલે કેટલા? 17. 17 માંથી 1 માઇનસ કરવાના છે, એટલે 1 - 17 એટલે કેટલા આવશે? અહીંયા તમારા -16 આવશે.
અને -16 એ 0 નથી. એનો મતલબ એવો થાય કે આપણો એક અવયવ કયો હશે? x+1 હશે. લખીએ આપણે, તેથી એક અવયવ x+1 મળશે. અને આપણને x+1 મળે છે એટલે હવે લખાય કેવી રીતે? x+1 બરાબર 0 લખાય. x+1 છે બરાબરની પાછળ જશે તો માઇનસ થશે, એટલે કે x બરાબર -1 હવે આપણે લેવાના છે. શામાં? કોષ્ટકમાં. સૌથી પહેલાં આપણે બધા જે છે ને x નો ઘન, x નો વર્ગ, x ને અચળ કિંમત એવા પદ લખી દઈએ કોષ્ટક બનાવવા માટે. એટલે x નો ઘન, પછી x નો વર્ગ, પછી x અને પછી અચળ સંખ્યા. લાઇનિંગ કરી દઈએ આપણે હવે મસ્ત રીતે. આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, અહીંયા ભૂલી ગયા હતા એ આડી કરી દો. ચલો શું કરશું? તો સૌથી પહેલાં આપણે અહીં શું મૂકવાનું? -1, કેમ કે આપણને એક્સની કિંમત કેટલી મળી? -1. એક્સ ઘરનો સહગુણક કેટલો હતો ખબર છે? 1 હતો. એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો હતો? -3, તો -3. પછી એક્સનો સહગુણક કોણ હતો? -9, તો અહીંયા -9 અને 5 લાસ્ટમાં અચળ પદ -5 હતું એટલે -5. પછી શું કરશું આપણે? તો ફરજિયાત આપણે અહીંયા 0 મૂકવાનો છે. તમને યાદ છે ને કે તમારે અહીંયા 0 મૂકી જ દેવાનો છે. અને પછી તમારે સરવાળા કરતા જવાનું છે. ચલો 1 + 0 એટલે કેટલા આવે? 1. 1 ગુણ્યા -1 એટલે -1 થાય. -3 ઓછા -3 બંને માઇનસ પ્લસ થાય. 3 ને 1 4 થાય. નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ. 4 એકા 4, પણ અહીંયા માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થશે. -9 + 4 કરો તો કેટલા આવશે મિત્રો? તો -9 પ્લસ આપણે 4 કરીશું તો આપણો જવાબ કેટલો મળશે? તો આપણો જવાબ મિત્રો કેટલો મળશે આપણને? -5. કેટલો મળશે? -5. જો 9 મોટી સંખ્યા છે ને, મોટી સંખ્યા આગળ જે હોય એ મૂકવાનું. -5 ગુણ્યા -1 માઇનસ પ્લસ માઇનસ ગુણાકાર એટલે થઈ જાય એટલે 5 એકા 5 થાય. પણ માઇનસ આન્સર પ્લસમાં આવે. થઈ ગયું ને? +5 - 5 એટલે 0. અને આપણું લાસ્ટ કિંમત મિત્રો 0 જ આવવું જોઈશે, બીજું સંખ્યા જોઈશે નહીં. હવે આપણે 1 ઘટાડી દેવાના. એટલે આ 1 છે હવે એક્સનો ઘન નથી રહ્યા, હવે એક્સનો વર્ગ બની ગયો છે. -4 એક્સનો વર્ગ નથી રહ્યો, હવે એક્સ બની ગયો છે અને અચળ કિંમત બની ગઈ છે. એટલે આપણો જવાબ શું આવશે? હવે નેક્સ્ટ અવયવ આપણો કયો છે? x+1 એટલે x+1. અને બીજી કિંમત આપણને મળી આ રહી નીચેવાળી 3 કિંમતવાળી, એટલે કે x² -4x -5. હવે આપણે 5ના એવા ભાગ કરવાના છે કે જેને ઓછા કરતાં 4 થાય. 5 એકા 5, અહીંયા માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા ને. 5માંથી 1 ઓછા કરો એટલે 4 પણ આપણને થઈ જાય છે અને 5 એકા 5 પણ થઈ જાય છે. લખી દઈએ આપણે x+1 અને અહીંયા આવશે x² -5x + x -5. કોમન કાઢીએ હવે. x+1 આમાંથી ગ્રુપ અને આમાંથી ગ્રુપ કરીએ એટલે આમાંથી એક સંખ્યા બહાર નીકળશે એટલે x, તો અંદર વધશે x -5. આમાંથી કોમન કંઈ નહીં નીકળે એટલે 1 તો નીકળે જ, એટલે 1 x -5 કૌંસ પૂરો. અંદરના બંને કૌંસ સરખા મળી જાય, મતલબ કે આપણું સાચું છે. x -5 x -5 ઓકે સાચું છે. x -5 અને x+1. તો આ મિત્રો આપણો જવાબ થઈ જશે. હવે મિત્રો ટાઈમ ઘણો બધો વધી ગયો છે, બરાબર. ઓલમોસ્ટ 40 મિનિટ ઉપર થઈ ગયો છે. તમે પણ પોતે બોર થઈ ગયા હશો કે સર હવે તમે બસ મૂકી દો, હવે મારે નથી કરવું, બરાબર. મિત્રો મારે કરવું પણ નથી, કારણ કે આ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 બરાબર છે. આ દાખલા તમારે 2 ઘરેથી જાતે કરવાના છે. તમારે આ 2 રીત જોઈ લેવાની છે અને જાતે તમારે દાખલા કરવાના છે, બરાબર. અને તમારો જે આન્સર છે ને, તમારો જે અવયવ મળે છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું પણ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ખબર શું કરશે? નહીં ગણે, બરાબર. અમારે શું લઈ દેવી છે? સર ગણશે ને, પણ નહીં મિત્રો, તમારે જાતે પણ ગણવાનો છે. તો જ તમને આવડશે, તો તમારી પ્રેક્ટિસ પણ થશે. ક્લિયર? એટલે ખાસ આ દાખલા જે બાકી રાખ્યા છે મેં, તે તમારા હોમવર્કના દાખલા છે, તમારે ઘરેથી કરવાના છે. અને ગણીને મને આન્સર મોકલજો. તમારા કોમેન્ટ મિત્રો મને ખૂબ જ ગમે છે વાંચવાની, તો ખાસ તમારી કોમેન્ટ મને કરજો, તો મને મિત્રો વધારે મજા આવે વિડીયો બનાવવાની અને તમને ભણાવવાની, બરાબર છે.
તો મિત્રો ઓકે, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી એ લોકોને પણ આ વિડીયો જોઈ શકે અને એ લોકો પણ ગણિતમાં આગળ વધી શકે. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 શરૂ કરીશું. અને સ્વાધ્યાય 2.4 મિત્રો ખૂબ જ મજા આવે એવું છે, કારણ કે એમાં આપણે નિત્યસમ ભણવાના છે. બરાબર છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.